પંચતંત્રની વાર્તાનું શીર્ષક છે કૂવાની ચોકી. એક જંગલમાં નાનું ઝરણું વહે. ચોમાસામાં તો એ છલકાઈને નદી જેવડું થઈ જાય અને શિયાળામાં ફરી પાછું ઝરણું બની જાય અને ઉનાળામાં સાવ સુકાઈ જાય. એ ઝરણું સુકાઈ જાય ત્યારે જંગલમાં રહેતા પ્રાણીઓને બહુ તકલીફ પડે. પાણી વગર બધાને જ્યાં ને ત્યાં ભટકવું પડે અને કેટલાક તો તરસ્યા જ મરી જાય. આથી એકવાર જંગલના બધા પશુ પંખીઓની સભા મળી અને એમાં બધાએ વિચાર્યું કે એક કૂવો ખોદીએ એટલે કાયમ માટે પાણીની શાંતિ થઈ જાય અને બધાને આ વાત ગમી ગઈ. બધા કૂવો ખોદવા તૈયાર થઈ ગયા અને એક જગ્યા નક્કી કરી બધાએ કૂવો ખોદવા માંડ્યો. ચકલીથી માંડીને હાથી સુધીના જીવ માટી ખોદી ખોદીને દૂર ફેંકવા લાગ્યા. જોત જોતામાં મોટો કૂવો ખોદાઈ ગયો. જેમ નીચે જતા ગયા તેમ તેમ ભીની ભીની માટી નીકળવા માંડી અને એક દિવસ પશુ પંખીઓની મહેનત ઉગી નીકળી. કૂવામાં ઝરણ વહેવા લાગ્યા. કૂવામાં પાણી આવી ગયું. પશુ પંખીઓ તો આનંદથી નાચવા લાગ્યા, ગાવા લાગ્યા. કોલાહલ કરી મૂક્યો. બધાએ પેટ ભરી ભરીને પાણી પીધું અને પાણી એ કેવું, નાળિયેરના પાણી જેવું મીઠું. પાણી ન પીવા દીધું શિયાળને. શિયાળ બહુ લુચ્ચું, એને જરાય મદદ કરી હતી નહીં. આથી બધા પ્રાણીઓને એના પર ખૂબ ગુસ્સો આવ્યો. બધાએ નક્કી કર્યું કે હવે શિયાળને પાણી પીવા દેવું નથી અને પછી કૂવાની ચોકી કરવી પડે તો પણ કરીશું, પણ આ શિયાળને તો એની આળસ માટે પાઠ ભણાવવો જ છે. પહેલે દિવસે કૂવાની ચોકી કરવા માટે સસલાભાઈ ગોઠવાયા. રાત બરાબર જામી. કોઈ પશુ પંખી કૂવા પાસે ન હતું. સસલું આજુબાજુ ધીરે ધીરે ફર્યા કરતું હતું. ધીરેકથી શિયાળ કૂવા પાસે આવ્યું અને છાનું માનું પાણી પીવા ગયું. ત્યાં સસલાએ એને જોયું. એ શિયાળ, ખબરદાર જો પાણી પીધું છે તો. સસલાએ તો બૂમા બૂમ કરવા માંડી. કૂવો ખોદતા હતા ત્યારે એકેય દિવસ દેખાયો ન હતો અને પાણી પીવા પહેલા જ દિવસે આવી ગયો. કેમ? પાણી પીવું હતું તો કૂવો ખોદવા માટે આવવાનું હતું ને. બધાએ નક્કી કર્યું છે કે તને આ કૂવામાંથી પાણી પીવા નહીં દઈએ, એટલે હવે તારે અહીંયા આવવાનું નહીં. કોઈ પણ સંજોગોમાં પાણી પીવા મળવાનું નથી અને તારા લીધે તો આ કૂવા પર ચોકી બેસાડી છે. હવે તું ભાગી જા અહીંથી, અને જો તું નહીં જાય તો હું બૂમા બૂમ કરીને બધાને બોલાવીશ અને તારા હાડકા ખોખરા કરાવી નાખીશ. શિયાળ બોલ્યું, ના 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 સસલાભાઈ, એવું ના કરતા. મારે તો કાંઈ પાણી પીવું નથી. આ તો તમારા માટે થોડી પાકી પાકી જોઈને બદામ લઈ આવ્યો હતો. બદામ? ક્યાં છે બદામ? સસલાના મોઢામાં પાણી આવવા માંડ્યું. સસલાને બદામ બહુ ભાવતી હતી, પણ એ પેલા ઝાડની બખોલમાં મૂકેલી છે. સસલો તો ચોકી કરવાનું છોડી અને ઝાડની બખોલમાં ગયો અને ત્યાં જઈને જોયું તો ખરેખર મીઠી મીઠી પાકેલી બદામો હતી. એ તો ચપડ ચપડ કરતો બદામ ખાવા માંડ્યો. આ બાજુ શિયાળે પાણી પીધું અને ભાગી છૂટ્યું. સવારે બધાએ જોયું તો કૂવા તરફ શિયાળના પગલા દેખાયા. બધા પશુ પંખીઓએ સસલાને પૂછ્યું, તું ચોકી કરતો હતો ત્યાં પેલું શિયાળ આવ્યું હતું? સસલાને થયું કે હું શિયાળે આપેલી બદામની વાત કરીશ તો આ લોકો મને ઠપકો આપશે, એટલે એણે તો સાવ વાતને ફેરવી નાખી. મને તો જોકું આવી ગયેલું, એટલે શિયાળ આવ્યું હોય તો મને ખબર નથી, બાકી જ્યાં સુધી હું જાગતો હતો ત્યાં સુધી મેં શિયાળને જોયું નથી. બધાને સસલા પર ગુસ્સો આવ્યો, પણ એ નાનું હતું એટલે એને જવા દીધો. બીજે દિવસે કાચબાનો વારો આવ્યો. બધાએ કાચબાને કહ્યું, હવે તો કોઈ પણ સંજોગોમાં શિયાળ કૂવાની નજીક આવવું જોઈએ નહીં. કાચબાએ તો કૂવાની બરાબર ચોકી કરવા માંડી. અડધી રાત્રિ થઈ એટલે ફરી પાછું શિયાળ આવ્યું. કાચબાભાઈ, બદામ ખાશો કે? કાચબો બોલ્યો, ના, મારે બદામ નથી ખાવી. તું અહીંથી ભાગી જા, નહીં તો હું બૂમા બૂમ કરીને બધાને બોલાવીશ
અને તારા હાડકા ખોખરા કરાવી નાખીશ, કાચબાએ તો કડકાઈથી કીધું. શિયાળ બોલ્યો, કાચબા ભાઈ, તમે કેમ આટલા ગરમ થઈ ગયા છો? બદામ તો એકદમ પાકેલી અને મીઠી છે. જુઓ પેલી બખોલમાં, એકવાર ચાખી તો જુઓ. કાચબો સમજી ગયો કે આ મને કૂવા પાસેથી દૂર કરવાની કોશિશ કરે છે. કાલે સસલાને પણ આવું જ કર્યું હશે અને ચોક્કસ શિયાળ પાણી પી ગયું હશે, પણ આજે તો એને પાઠ ભણાવવો જ પડશે. કાચબાએ તો બૂમાબૂમ કરી મૂકી. જરા વારમાં બધા ભેગા થઈ ગયા અને શિયાળને એવો ખોખરો કર્યો, એવો માર માર્યો કે કૂવાની સાઈડ જોવાનું શિયાળ તો ભૂલી ગયો. બસ તે દિવસથી કૂવાની ચોકી કાચબો કરતો આવ્યો છે. જ્યાં કૂવો હોય ત્યાં કાચબો તો હોય જ. હે કુમારો, કામચોરી ક્યારેય કરવી ન જોઈએ. બધાને દરેક વાતમાં આપણે સાથ સહકાર આપવો જોઈએ.